આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સ્થિર લોકશાહી વ્યવસ્થા, વેપારમાં સરળીકરણ માટે લેવાયેલા પગલાં તથા સાતત્યપૂર્ણ વિકાસની તકોના લીધે ભારત રોકાણકારો માટે આદર્શ સ્થળ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકારે ટેલિકોમ વિભાગની એસઓપી વધુ સરળ બનાવી છે. બિહાર વિધાનસભાની આવતીકાલે યોજાનારી ત્રીજા અને આખરી તબક્કાની ચૂંટણીમાં 78 બેઠકો માટે તથા વાલ્મીકીનગર સંસદીય બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થશે. જીપીએસસી દ્વારા વર્ષ 2021માં વર્ગ 1 અને વર્ગ 2 સહિત 1200 જગ્યા પર ભરતી કરવા બાબતે જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે અને ભારતના રોહન બોપન્ના અને તેના જોડીદાર ઓલિવર મરાચની જોડીએ પેરિસ માસ્ટર ટેનિસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સ્થિર લોકશાહી વ્યવસ્થા, વેપારમાં સરળીકરણ માટે લેવાયેલા પગલાં તથા સાતત્યપૂર્ણ વિકાસની તકોના લીધે ભારત રોકાણકારો માટે આદર્શ સ્થળ બન્યું છે. ગઈકાલે વર્ચ્યુઅલ વૈશ્વિક રોકાણકારોની પરિષદમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મજબૂત અને ગતિશીલ ભારત વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રે તાજેતરમાં કરાયેલા સુધારાઓને લીધે ભારતના ખેડૂતો સાથે મળીને આગળ વધવાની નવી તકો રોકાણકારો માટે ઊભી થઈ છે. શ્રી મોદીએ ભારત આર્થિક તથા વિકાસની તકો વગેરે વિગતો આપીને ભારતમાં રોકાણ કરવા આંતરરાષ્ટ્રીય મૂડી રોકાણકારોને આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ અમેરિકા, યુરોપ, કેનેડાની ટોચની 20 નાણાં સંસ્થાઓના વડાઓ સાથે સંવાદ કર્યો હતો. આ પરિષદમાં ભારતીય અર્થતંત્ર, માળખાકીય સુધારા તથા સરકારનો ભાવિ દ્રષ્ટિકોણ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ ભારતમાં મૂડીરોકાણ વધારવા અંગે ચર્ચા કરાઈ હતી. કેન્દ્રીય નાણામંત્રી, નાણાં રાજ્યમંત્રી, અન્ય મહાનુભાવોએ પણ આ પરિષદમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતમાં વેપાર કરવામાં સરળતા લાવવા તથા દેશને ટેકનોલોજીનું કેન્દ્ર બનાવવા માટે સરકારે ટેલિકોમ વિભાગની એસઓપી વધુ સરળ બનાવી છે. આના લીધે બીપીઓ ઉદ્યોગ પરના ભારણને ઘટાડવામાં મદદ મળશે. નવા સુધારા મુજબ એસઓપી માટે નોંધણીની શરત રદ કરાઈ છે. એવી જ રીતે ડેટા સંબંધિત કામગીરી કરતા બીપીઓ ઉદ્યોગોને એસઓપીના નિયમનોના કાર્યક્ષેત્રમાંથી બહાર લઈ જવાયા છે. આઈટી ક્ષેત્રે દેશનું ગૌરવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધાર્યું છે, જ્યારે આઈટી ક્ષેત્ર તથા નવકલ્પનાને અનુકૂળ વાતાવરણ આપવા સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પ્રધાનમંત્રી ગુસેપે કોન્ટે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે મંત્રણા કરશે. આ વર્ચ્યુઅલ બેઠક બંને આગેવાનોને ભારત અને ઇટાલીના દ્વિપક્ષીય સંબંધોની સર્વગ્રાહી સમીક્ષા કરવાની તક આપવા ઉપરાંત મહત્વના પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વાતચીતની તક પૂરી પાડશે. આ પ્રસંગે સરકારી અને ખાનગી ક્ષેત્રના ઘણા કરારો થવાની સંભાવના છે. યુરોપિયન સંઘમાં જર્મની, બેલ્જિયમ, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પછી ઇટાલી ભારતનો 5મા ક્રમાંકનો વેપાર ક્ષેત્રનો ભાગીદાર દેશ છે. અત્યારે વિવિધ ક્ષેત્રમાં ઇટાલીની 600 કંપનીઓ કાર્યરત છે. બિહાર વિધાનસભાની આવતીકાલે યોજાનારી ત્રીજા અને આખરી તબક્કાની ચૂંટણીમાં 78 બેઠકો માટે મતદાન થશે. આવતીકાલે વાલ્મીકીનગર સંસદીય બેઠકની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. આ પેટા ચૂંટણીમાં 7 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. વિધાનસભાની ચૂંટણીના 78 બેઠકો પર ઉભા રહેલા 110 મહિલા સહિત 1204 ઉમેદવારોનું રાજકીય ભાવિ 2,35,00,000થી વધુ મતદારો આવતીકાલે નિર્ધારિત કરશે. મુંબઈ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરાવવા નક્સલવાદીઓના પ્રભુત્વવાળા વિસ્તારોમાં સલામતી દળના વધુ જવાનો ગોઠવવામાં આવ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓપેક સભ્ય દેશોને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. ભારત ઓપેક ઉર્જા સંવાદની ગઈકાલે ઓપેક સચિવાલયના મહામંત્રી મોહમ્મદ સાનુસી બારકિન્ડો સાથે સહ અધ્યક્ષતાવાળી ચોથી ઉચ્ચસ્તરીય મિટિંગ હતી. આ વર્ચ્યુઅલ મિટિંગમાં શ્રી પ્રધાને કોવિડ-19ના સમયમાં સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશોની સહકાર આપવા બદલ પ્રશંસા કરી હતી. વર્ચ્યુઅલ મિટિંગમાં ભારતના ઓઇલ અને ગેસ ઇન્ડસ્ટ્રીના વડાઓએ ભાગ લીધો હતો. રેલવે બોર્ડના અધ્યક્ષ વી.કે. યાદવે જણાવ્યું છે કે પંજાબમાં દેખાવકારો દ્વારા રેલ માર્ગો પર મુકાયેલા અવરોધો આજે દૂર કરાશે તેવી ખાતરી પંજાબ સરકારે આપી છે. ગઈકાલે સાંજ સુધીમાં 31 પૈકી 14 અવરોધો દૂર કરાયા છે. દરમિયાન રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ પંજાબમાં ચાલી રહેલા આંદોલનના લીધે રેલવેને 2 અબજ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. આ આંદોલન લીધે અત્યાર સુધીમાં 1,350થી વધુ મુસાફર ટ્રેનો રદ કરાઈ છે અથવા તો બીજા માર્ગે ચલાવવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ.
કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા વર્ષ 2021માં વર્ગ 1 અને વર્ગ 2 સહિત 1200 જગ્યા પર ભરતી કરવા બાબતે જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે. જેમાં નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, નાયબ રજિસ્ટ્રાર સહિત વર્ગ 1ની કુલ 77 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે. જ્યારે વર્ગ 2ની કુલ 123 મળીને કુલ 200 જગ્યાઓ માટે તેમજ હિસાબી અધિકારી, વહીવટી અધિકારીની જગ્યા માટે પણ જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર છે. ભારતના રોહન બોપન્ના અને તેના જોડીદાર ઓલિવર મરાચની જોડીએ પેરિસ માસ્ટર્સ ટેનિસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પ્રી ક્વાર્ટર ફાઇનલમાં રોહન અને ઓલિવરની જોડીએ ફેબ્રિસ માર્ટિન તથા જીન જ્યુલિયન રોજરની જોડીને 2-1 સેટથી પરાજય આપ્યો હતો. આજે રમાનારી ક્વાર્ટર ફાઇનલમાં રોહન અને ઓલિવરની જોડીનો મુકાબલો એડવર્ડ રોજર અને જર્ગન મોલ્ઝરની જોડી સાથે થશે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 92%થી વધુ થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 54,133 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 77,64,763 થઈ છે. આ સમયગાળામાં કોવિડના નવા 47,628 કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 84,11,304 થઈ છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 5,19,507 થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 672 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 1,25,029 થયો છે. દરમિયાન રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 90.95% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,055 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનાર દર્દીઓની સંખ્યા 1,61,525 થઈ છે. આ સમયગાળામાં કોવિડના નવા 990 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા વધીને 1,77,598 થઈ છે. અત્યારે રાજ્યમાં કોવિડના 12,326 એક્ટિવ કેસ છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મતગણતરી શરૂ થયાના 2 દિવસ બાદ વિજેતા કોણ થશે એ ચિત્ર સ્પષ્ટ થયું નથી. ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બિડેન 253 બેઠકો પર, જ્યારે વર્તમાન રાષ્ટ્રપ્રમુખ અને રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ 214 બેઠક પર સરસાઈ ધરાવે છે. રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં વિજય થતા 538 સભ્યોની ઇલેક્ટોરલ કોલેજમાં 270 બેઠક પર વિજય મેળવવો જરૂરી છે. દરમિયાન શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે મતગણતરી રોકવા ટ્વિટર પર અપીલ કરી છે. તેમના વકીલે પારદર્શકતાના અભાવનો આક્ષેપ કરીને મતગણતરી રોકવાનો નિર્દેશ આપવા વિનંતી કરતી અરજી ઘણી અદાલતોમાં કરી છે. આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે દુબઈમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો 57 રને વિજય થયો છે. મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા, જેમાં ઈશાન કિશનના 55, સૂર્યકુમાર યાદવના 51 અને હાર્દિક પંડ્યાના 37 રન હતા. દિલ્હી કેપિટલ્સ વતી આર અશ્વિને 3 વિકેટો ઝડપી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 143 રન બનાવી શકી હતી, જેથી મુંબઈ ઇન્ડિયન્સનો 57 રને વિજય થયો હતો. મુંબઈ ઇન્ડિયન્સમાંથી જસપ્રીત બુમરાહે 4 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. મહિલા T20 ચેલેન્જ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શારજાહમાં રમાયેલા બીજા મુકાબલામાં ટ્રેલ બ્લેઝર્સ ટીમે વેલોસિટી ટીમને 9 વિકેટે પરાજય આપ્યો છે. વેલોસિટી ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી, પરંતુ 15.1 ઓવરમાં 47 રન બનાવી ઓલ આઉટ થઈ જઈ હતા, જેમાં શેફાલી વર્માના સર્વાધિક 13 રન હતા. ટ્રેલ બ્લેઝર્સે ટીમમાંથી એક્લેસ્ટોને 4 વિકેટ ઝડપી હતી. વળતા જવાબમાં ટ્રેલ બ્લેઝર્સ ટીમમાંથી ડિએન્ડ્રા ડોટિનના 29 અને રીચા ઘોષના 13 રનની મદદથી ટીમે 49 રન બનાવતા ટ્રેલ બ્લેઝર્સનો 9 વિકેટે વિજય થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સ્થિર લોકશાહી વ્યવસ્થા વેપારમાં સરળીકરણ માટે લેવાયેલા પગલાં તથા સાતત્યપૂર્ણ વિકાસની તકોના લીધે ભારત રોકાણકારો માટે આદર્શ સ્થળ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકારે ટેલિકોમ વિભાગની એસઓપી વધુ સરળ બનાવી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.